તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઈડરના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માથાસુર ગામે મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। 50 કરતાં વધુ મકાનોમાં પાણી ભરાતા નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે। ઘરવખરી સહિત માલ સામાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ગઈકાલે વડાલીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સ્થાનિકોની સ્વખર્ચે પાણીના નિકાલ માટેની કામગીરી જોવા મળી રહી છે। તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ ગયા વર્ષે પણ આ રીતે પ્રોબ્લેમ બનતા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ પણ આવેલા અને એમની રૂબરૂમાં રોડ ખોદીને થોડું સાઈડમાં પાણી કરવામાં આવેલ। પાણી ભરાવી ગયેલા અમારો માલ સામાન રોધવાનું ખાવા પીવાનું બધું બંધ છે કાલનું। અને બાળકોને સ્કૂલમાં આજે શનિવાર પાછો તો વહેલા સ્કૂલમાં જવાનો પણ પ્રોબ્લેમ। અવર જવર અમારું દૂધ ગાય ભેંસ દોઈ પણ નથી શક્યા, ડેરીમાં દૂધ પણ પહોંચાડી શકતા નથી। અહીંયા 40 થી 50 માણસનું બધા ઘરોનો કાપલામાં હાલ તકલીફ જ રોડ ઉપર છે બધાને જ। અને આ ગેસ લાઈન વાળો જે છે ને ભાઈ, અમારી પરિસ્થિતિ બધા સંકટ લાવ્યો છે। એક અમારી ફરિયાદ સાંભળતો નહીં, એટલે અત્યારે મમ્મી 2-3 ફોન કરે ને ત્યાં પકડી લાવ્યો। અમારા પાણીનો કોઈ નિકાલ નહીં। અમારા ઠેઠ 90 ઘરમાં સુધી પાણી આવશે। આ મારું મકાન છે, આગળ પાછળ પાણી છે, કોઈ નિકાલ નહીં। કોઈ અમારો ગટરનો નિકાલ નહીં, અમારો કોઈ પાણીનો નિકાલ નહીં। અને અમે આખી રાત ઊંઘ્યા નહીં। સોરો બકરા બધા સોરો મોટોને બેસી રહ્યો છે અમે બધા ઓગળામાં, અને અમારો કોઈ પાણીનો નિકાલ થતો નથી। અમારા 2 દિવસથી ભૂખ્યો છીએ, છોકરો બહેરો અમે બધા ભૂખ્યો છીએ। અમે અત્યારે અમારી આટલી ઉંમરે કયો હાલીને જઈએ। જાજરૂનો કૂવો એ ભરાઈ ગયો, બાથરૂમનો કૂવો એ ભરાઈ ગયો। અમે નાવા બેસીએ તો પાણી નહીં નીકળતું, તો ઓનું તો કોઈ સાહેબ કોઈક નિકાલ તો કરવો પડે કે ના કરવો પડે। તો અમારા આટલી ઉંમરે શું હાલીને જઈએ? અમારા કાયમનું મજૂરી કરવાની હોય, અમારા કાયમનું બહાર નીકળવાનું હોય, તો સાહેબ શું કરીએ અમે?